દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ધાનપુરના પીપેરા ખાતે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે કર્યું મતદાન। બૂથ મથકે રાજ્યમંત્રીએ પૂજાપાઠ કરી બૂથને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। બૂથ ઉપર દીવો અગરબત્તી ફૂલ તેમજ નાળિયેર વધેરી બૂથને ખુલ્લું મૂક્યું હતું। રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે દાહોદ જિલ્લાની 2 નગરપાલિકા 1 જિલ્લા પંચાયત સીટ અને 7 તાલુકા પંચાયત સીટ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। દેવગઢ બારિયાની પીપલોદ તાલુકા પંચાયતની સીટ પહેલાથી જ બિનહરીફ થઈ હતી। રિપોર્ટર પ્રથમ ચૌહાણ, દાહોદ। આજે સમગ્ર ગુજરાતની અંદર નગરપાલિકાઓ જિલ્લા સીટને તાલુકા સીટની પેટા ચૂંટણીઓ છે। એમાં મારા મત વિસ્તાર દેવગઢ બારિયાના મત વિસ્તારની અંદર ધાનપુર તાલુકાના પીપેરો જિલ્લા સીટની પણ આજે ચૂંટણી અને એમાં પણ મેં મતદાન આજે મારા પીપેરો ગામના બૂથ પર કર્યું છે અને તમામ બૂથોની અંદર મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્યારે મતદાન કરવા માટે લાઇનમાં ઊભા છે। નાગટી તાલુકા સીટ પણ છે અને મારી એક પીપલોદ તાલુકા સીટ હતી તો બિનહરીફ મારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર થયા છે અને સારામાં સારું મતદારો કરી રહ્યા છે। અને હમણાં દેશમાં જે પરિણામો આવ્યા છે અન્ય પોલિટિકલ પાર્ટીના કોંગ્રેસ હોય, આપ હોય કે અપક્ષ હોય, કઈ જ પરિણામો છે એની પૂરા દેશે જોયું છે। સામે પક્ષે તમામ અમારી જે આ સીટો છે અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડીને રાજ્યના મુખ્યમંત્રી, અમારું સંગઠન અને દેશના વડાપ્રધાનના નેતૃત્વની અંદર આવનારા દિવસોની અંદર વિકાસની નવી યાત્રા નવા ઉમંગ સાથે જનતાના જે કંઈ પ્રશ્નો છે જે કે ઉકેલી રહ્યા છે અને એ દિશાની અંદર અમારી ભારતીય જનતા પાર્ટી અને અમારી સરકાર મિત્રો કામ કરશે।